નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે બહેજથી। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ રોડથી સૈયદવાડી તરફ જતો રસ્તો જે 45 લાખ રૂપિયામાં મંજૂર થયેલ છે, જેનું કામ કરવામાં આવેલ છે, જેમાં એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય તેવી ગામમાં ચર્ચાએ જોર પકડ્યું છે। કારણ કે જૂના ડામર રસ્તાનું મટીરિયલ જે રસ્તા વરસાદના કારણે ખરાબ થઈ ગયા હતા અને તેનો ઉપલો પણ કાઢી નાખવામાં આવ્યો હતો, તેવું નકામું થયેલું મટીરિયલ તેનો ઉપયોગ આ નવા રસ્તામાં થઈ રહ્યું છે અને એજન્સી પોતાના રૂપિયા બચાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। પ્રથમ દૃષ્ટિએ તો આમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવું લાગી રહ્યું છે। જોવું રહ્યું કે કાર્યપાલક એન્જિનિયર આ ઘટનાને સંજ્ઞાનમાં લઈને કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવું કંઈ થતું રહેશે। હાલ તો આ રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓએ જાગવાની જરૂર છે। દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ।